નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। માંડવીમાં વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણી થઈ। પૂજ્ય નરેશ મુનિ મહારાજની પ્રેરણાથી વ્યસન મુક્તિ અભિયાન ચલાવાય છે। માંડવીમાં છેલ્લા 33 વર્ષથી આરોગ્ય ક્ષેત્રે કામગીરી કરતી સંસ્થા જન કલ્યાણ મેડિકલ સોસાયટી અને છેલ્લા 25 વર્ષથી કાર્યરત પરમ પૂજ્ય નરેશ મુનિ આનંદ મહારાજ સાહેબ પ્રેરિત વ્યસન મુક્તિ અભિયાનના સંયુક્ત ઉપક્રમે 31મી મેને શનિવારના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિન ઉત્સાહભેર ઉજવાયો હતો। માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે એ મુખ્ય મહેમાન પદેથી દીપ પ્રગટાવીને કાર્યક્રમને ખુલ્લો મૂકતા વિદ્યાર્થીઓને વ્યસન મુક્ત બનાવવા અનુરોધ કરી વિશ્વ તમાકુ નિષેધ દિનની દર વર્ષે ઉજવણી કરવા બદલ બંને સંસ્થાને અભિનંદન પાઠવ્યા હતા। પ્રમુખ કિરણભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે 90% લોકોને તમાકુથી કેન્સર થાય છે। સંસ્થા દ્વારા 33 વર્ષથી વ્યસન મુક્તિની પ્રવૃત્તિ ચાલતી હોવાનું તેમણે જણાવ્યું હતું। સ્વાગત પ્રવચનમાં પરમ પૂજ્ય નરેશ મુનિ પ્રેરિત વ્યસન મુક્તિ અભિયાનના મંત્રી તથા ખજાનચી દિનેશભાઈ મણીલાલ શાહે સૌને આવકારી નરેશ મુનિ ઓજસ મુનિ દ્વારા 25 વર્ષથી ચાલતી વ્યસન મુક્તિની પ્રવૃત્તિની વિગતે માહિતી આપી હતી। ચાતુર્માસ દરમિયાન ભોજાઈ ગામે ધાર્મિક અનુષ્ઠાનોની સાથે વ્યસન મુક્તિની પ્રવૃત્તિઓ પણ થશે। આ પ્રસંગે માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે અને આઈટીઆઈના ઇન્ચાર્જ આચાર્ય દેવાંગભાઈ વાંઝાનું બંને સંસ્થા તરફથી શાલ ઓઢાડીને પરમ પૂજ્ય નરેશ મુનિ મહારાજ સાહેબ લેખિત અને ડૉક્ટર દિનેશભાઈ જોશી સંપાદિત માનવ જીવનની મીઠાસ પુસ્તક અર્પણ કરીને અભિવાદન કરાયું હતું। આ પ્રસંગે આઈટીઆઈમાં અભ્યાસ કરતા 250થી વધારે વિદ્યાર્થીઓના મોઢાની ઓરલ તપાસ અને દાંતની તપાસ જન કલ્યાણ મેડિકલ સોસાયટીના ડૉક્ટર સૌરભ પટેલ, મેડિકલ ઓફિસર જયેશભાઈ મકવાણા અને દાંતના ડૉક્ટર દિઘનાબેન પટેલે નિદાન કરીને યોગ્ય માર્ગદર્શન આપેલ હતું। હમ સબકા હૈ યહી સપના, નશા મુક્ત હો દેશ અપના વિષય પર યોજાયેલી નિબંધ સ્પર્ધામાં પ્રથમ 3 નંબરે વિજેતા થનાર અનુક્રમે મોતા સૃષ્ટિ નીતિનભાઈ મસ્કા, મહેશ્વરી કિશન જગદીશભાઈ મોટા કાંડગરા અને મહેશ્વરી કૃષ્ણા વાલજીભાઈ મોટા ભાડિયાની બંને સંસ્થા તરફથી માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે મોમેન્ટો અને સન્માનપત્ર એનાયત કરી સન્માન કરાયું હતું। નિબંધ સ્પર્ધામાં 124 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। વિષયને અનુરૂપ નિબંધ લખનાર વિદ્યાર્થીઓને પણ સન્માનપત્ર અપાયા હતા। પૂજ્ય નરેશ મુનિ અને ઓજસ મુનિ મહારાજ સાહેબે શુભેચ્છા પાઠવી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહેશભાઈ કંસારાએ કરેલ હતું, જ્યારે મંત્રી અરવિંદભાઈ શાહે આભાર દર્શન કરેલ હતું। કાર્યક્રમને સફળ બનાવવા માંડવીની ઔદ્યોગિક તાલીમ સંસ્થાના પ્રિન્સિપાલ પ્રતિકભાઈ પરસાણિયા, ફોરમેન દેવાંગભાઈ વાંઝા તથા તેમનો સ્ટાફ તેમજ ટ્રસ્ટીઓએ જહેમત ઉઠાવી હતી। દર્શક મિત્રો, આજે તારીખ 3 જૂન 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।